श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 108। अब श्री गुसाई जी के सेवक कल्याण भट्ट खंभालिया એટલે ગુજરાતનું જામ ખંભાળિયા के वासी इनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, ये सात्विक भक्त है, लीला में इनको नाम मधुरिमा है, ये सुशीलाते प्रगति है, ताते उनके भावरूप है, और सुशीला की एक सखी है, वाको नाम देवका है, सो यहाँ बेटी भई। ये खंभालिया में एक गिर नागरा ब्राह्मण, गिरनारी, गिर नागरा क्षमा करजो, गिरनारा એટલે गिरनारना, गिरनारा ब्राह्मण के घर प्रगटे એટલે જામ ખંભાળિયામાં રહેતા હતા પણ મૂળ गिरनारी ब्राह्मण કહેવાય। सो पढ़े बहुत, पाछे इनको ब्याह भयो, सो एक बेटी भई, वाको नाम देवका राख्यो। હવે ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। યોગાનુયોગ શ્રીનાથજી ચરિત્રમાં આજે કલ્યાણ ભટ્ટજીનું જ ચરિત્ર આવ્યું, શરૂ થયું, હજી તો આવતીકાલે પૂરું થશે। પણ દેવકાનો પ્રસંગ એમાં એટલો સુંદર, કદાચ આમાં હશે જ, થોડો અલગ પણ પડશે, એની પાછળનું કારણ મને નથી ખબર, પણ મૂળ આપણે સાર લેવાનો તો એવો રસ ભર્યો છે આમાં। सो एक समय श्री गुसाई जी द्वारिका जी पधारे हते, सो श्री रणछोड़ जी के दर्शन किए, सो तहाँ बहुत दिन लो रहे। ता पाछे श्री गुसाई जी आप वहाँ ते विदाई होई के चले, सो जाम खंभालिया को पधारे, सो तहाँ डेरा किए। पाछे श्री गुसाई जी आप गादी तकियान के ऊपर विराजे। तब सब वैष्णव श्री गोसाई जी के दर्शन को आए। तिनके संग संग कल्याण भट्ट हूँ तहाँ आए, प्रथम वक्त आया। तब उन हाथ जोड़ने के विनंती किनी, जो महाराजा धीराज मुको नाम सुनाइए। श्री गुसाई जी आप कल्याण भट्ट सो श्री मुख सो आज्ञा किए, जो तुम स्नान करी आऊं, हम तुमको नाम निवेदन दो संग करवाएंगे। केम के आप तो साक्षात पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र छो, द्विज तन्मा छो, पण छो तो आप साक्षात प्रभु। એટલે જીવને જોઈને જ ખબર પડી ગઈ કે આને તો મારે ઉપવાસ કરાવવાની પણ જરૂર નથી, કેવો ઉત્તમ જીવ હશે। નામ નિવેદન દો સંગ કરવાएंगे। नाम એટલે અષ્ટાક્ષર મંત્ર 3 વખત બોલાવડાવશે, અને નિવેદન એટલે સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ગાવો હમ, એ આખો બ્રહ્મ સંબંધનો મંત્ર એ પણ એનું નિવેદન પણ કરાવી દેશે। तब वे स्नान करी आए, पाछे हाथ जोड़ी के श्री गोसाई जी के आगे ठाड़े हुई रहे। तब श्री गुसाई जी आप कृपा करी के कल्याण भट्ट को नाम सुनायो, पाछे निवेदन करवाए।
तब कल्याण भट्ट ने यथाशक्ति भेंट करी। ता पाछे श्री गुसाई जी आप रसोई करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। ज्यां आવું લખેલું આવે દર્શન ગોકુલનાથજી થકી એટલે 2 મિનિટ માટે નેત્રો બંધ કરી શ્રી ગુસાઈજી કલ્યાણ ભટ્ટના શહેરમાં જામખંભાળિયામાં જ્યાં મુકામ કર્યો છે એ વૈષ્ણવનું ઘર છે, ક્યાં તો બહાર ડેરો કર્યો છે, ત્યાં આપના માટે ચૂલો તૈયાર છે એ સેવક તૈયાર કરે, પરચારગીમાં શાક સમારવાનું એ સેવક તૈયાર કરે, સીધું તૈયાર છે, એમાં લોટ પણ તૈયાર છે। હવે આપ એ લોટમાં જલ મીઠું અને જે કંઈ પધરાઈને પછી એ લોટ ગુંદી રહ્યા છે। પછી હાથ ખાસા કર્યા। હવે જે શાક સિદ્ધ થઈ ગયું છે તો સર્વપ્રથમ શાકનો વઘાર કર્યો, આ ગુસાઈજી કરી રહ્યા છે। એ પછી શાક સિદ્ધ થાય, કદાચ 2-4 ચૂલા હોય તો બીજા ચૂલા ઉપર દાળ, ના હોય તો એક જ વખતમાં જો કરવાનું હોય તો ઓછું, શક્યતા સંભાવના હોય તો 5-7 શાક તો આપનો ક્રમ હતો। એ પણ એક પ્રસંગ આવશે કે જેમાં ગુસાઈજી ઠાકોરજીના ધરાયેલા પાત્રમાં દારોગે છે, કેમ કે એ જાણી જાય છે બંને ક્યાં કોણ છે। ગુસાઈજી દ્વિજ તનમાં છે, આચાર્ય છે, ઠાકોરજીના પાત્રમાં ન લેવાય એવો આગ્રહ કરશે, પણ એ વખતે કહેશે કે અમે તો આપને ઠંડુ થઈ જાય અને સ્વાદ ફરી જાય તો અમારો ભાવ ફલિત નહીં થાય। તો એમનો ભાવ જાણીને ગુસાઈજી કહેશે કે પણ આ પાત્ર પછી ઠાકોરજી માટે વિનિયોગ નહીં કરી શકો તમે ફરીવાર, તો કહેશે કે અમારે ક્યાં ખોટ છે, એટલે દ્રવ્ય પાત્ર હોય છે। પણ પાકું કરે છે ગુસાઈજી કે બીજા પાત્રમાં જ ધરજો, આમાં નહીં, તો કે હા। પછી ગુસાઈજી તો એ જે પ્રસંગ આવશે એમાં આ વર્ણન આવશે। 5-7 શાક ગુસાઈજી 5-7 શાક સિદ્ધ કરી લેતા અને બીજું ઘણું બધું આવશે એમાં। હું ક્યાંય વ્યંગ નથી કરતો, ક્યાંય કટાક્ષ નથી કરતો, આ ભાષવાનો અર્થ ઊંધો ના કાઢતા વૈષ્ણવો। મને મારા માટે મારા મહાપ્રભુજી, એમના ગુસાઈજી, એમના બાળકો બધામાં એક સરખો પ્રેમ છે। આવો કોઈ મારા મનમાં વ્યંગ નથી। અત્યારે ગુસાઈ શિક્ષાપત્રમાં હરિરાયજીએ કહ્યું છે કે પ્રતિબંધ કન્ફર્મ છે, એ પણ કાળને કારણે, જેથી એમને નિધિ સ્વરૂપની પણ સેવા નહીં પહોંચી શકાય, તો પણ એનો ઉલ્લેખ તેમ જ થઈ ગયેલો છે। એટલે જ્યારે નિધિ સ્વરૂપની સેવા છૂટે એટલે ક્યારે છૂટે કે રસોઈ સિદ્ધ ના કરી શકે એમના માટે, એ પ્રતિબંધ છે। તેનાથી કે મને એવું નથી કે હું સરખામણી કરું છું, પણ આનંદ લેવા માટે કે ગુસાઈજીને આપણે જે જોયા છે એમાં આ જે વાક્ય આવે છે કે તબ બે સ્નાન, કે આવી રીતે ગુસાઈજીએ રસોઈ સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ સમર્પ્યો, તો એનો આનંદ તો લઈ શકાય, એટલો અધિકાર છે આપણો પૂજ્ય ગુસાઈજીના સેવકનો કે કેવી રીતે કરતા હશે। કારણ કે મને કેમ પ્રસંગ પેલો યાદ આવ્યો કે 5-7 શાક, એટલે મને તરત જ એ વખતે મને એવું છે શ્રવણ કરું તો એમાં થોડું ઊંડો ઉતરું તો રસ મળે, એટલે એ ભાવ છે, તમને લોકોને પણ એ રસ મળે। બસ પછી એ બધો ભોગ સિદ્ધ થાય પછી આપ ઠાકોરજીને ભોગ ધરવાના જે પાત્ર હોય એમાં આપ સાંજો અને પછી આપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કાની આપો ને ટેરો આવે। એ પ્રમાણે અહીંયા ભોગ સમર્પ્યો અને સમય થયો, સમયાનુસાર ભોગ સરાય કે श्री गुसाई जी आप भोजन किए, तब सब सेवक टहुलवा रसोई करण लागे। आ वातावरण समझवानुं छे बहु ज કે ત્યાં ગુસાઈજીના સેવકો ટહેલવા, વ્રજવાસીઓ એટલે કે વૈષ્ણવો અને વ્રજવાસીઓ સાથે આવેલા છે, એ પોતપોતાની રસોઈ પોતપોતે કરવા લાગ્યા। એટલે કે ચૂલા તો બહુ જ લાગતા હશે, એની વ્યવસ્થા કરવી પડતી હશે, પણ એ જે આનંદ હશે, જેમ કનોજમાં મહાપ્રભુજી પધાર્યા, પરમાનંદજીએ બધાને વિનંતી કરી કે અમે સખડી માટે સીધું લાવીએ છીએ, તો બધાએ સ્વીકાર્યું, પછી આ બધાના માટે લઈ આવ્યા, પછી બધાના ચૂલા ઉપર રસોઈ સિદ્ધ થઈ રહી છે। ત્યાં મહાપ્રભુજી આપની સિદ્ધ કરી રહ્યા છે, પરમાનંદજી આપની કરી રહ્યા છે। આ છે આપણા પશ્ચિમ માર્ગમાં પાયામાં એ સમય માટે, ત્યારની વાત નથી કરતો, કોઈ સરખામણી નથી કરતો। તો ગુસાઈજીના સેવકો અને વ્રજવાસી ટહેલવાઓ એ પણ એમની પોતપોતાની રસોઈ કરવા લાગ્યા। સો रसोई करी श्री ठाकुर जी को भोग समर्प्यो, ता पाछे संबंध ने महाप्रसाद लियो। और श्री गुसाई जी आप भोजन करी मुख शुद्धार्थ आचमन करी, पाछे कल्याण भट्ट को महाप्रसाद की पातरी धरवाई। એટલે જ્યારે પણ આ વાત આવે તો આ પણ શીખવા જેવું છે, શ્રી ગુસાઈજીના આ લીલાનું આપણે અનુકરણ કરવા જેવું છે, અને શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે કે આપણે જ્યારે ભોજન કરીએ એનો 1 કલાક પહેલાં જળ નહીં પીવું જોઈએ,
કેમ કે આપણા માટે ભોજન પચાવવા માટે પ્રભુએ જે કુદરતી અંદર જઠરાગ્નિ એવો પ્રગટ કર્યો છે કે જે ભોજનને પચાવી દે છે અને શરીરને મજબૂત કરે છે. તો એ જે જઠરાગ્નિ છે એ જ્યારે પ્રજ્વલિત થવા લાગે તો સમજવાનું કે એ સમય થયો, એટલે એ સમય પ્રમાણે જ આ બધું ગોઠવવાનું, આપણે ભોગ ધરવાનું અને લેવાનું. ક્યાં તો પછી ભલે મોડા લઈએ, આપણે સમય કદાચ ભોગ ધરવાનો નક્કી કરેલો છે પહેલેથી, એમાં ઠાકોરજીને ટેવાઈ ગયેલા છે, પણ આપણે ક્યારે લેવાનું જો સ્વસ્થ રહેવું હોય તો કે બરાબર જઠરાગ્નિ પ્રદીપ્ત થાય એ પહેલાં જળ નહીં લેવાનું, અને એ જે મહાપ્રસાદ છે લઈએ તો વચ્ચે જળ લેવાય કે નહીં એમાં બે મત છે. ક્યાં કેમ કે છે કે થોડું થોડું લેવાય, જો કે લઈ શકાય, કેમ કે આપણા ભોજનમાં જે રસાદાર ભોજન ચોષ્ય એમ કરીને જે છે અલગ અલગ શબ્દો બધા કે ચૂસી શકાય, પી શકાય અને ચાવી શકાય એમ કરીને જે છે એમાં આવે છે. તો જમતી વખતે કદાચ સહેજ લઈએ તો સારું, ના લો તો વધારે સારું, પણ તમે જમ્યા પછી જળ નહીં લેવાનું. કેમ? તો કે જમ્યા પહેલાં તમે નથી લીધું એટલે જઠરાગ્નિ બરાબર પ્રજ્વલિત છે, પછી તમે ચાવીને આરોગો છો. તમે નહીં માનો, જે મોટા મોટા સેલિબ્રિટીઓ પોતાના શરીરને વધારે ફૂલી ના જાય એના માટે જ્યારે શોધ કરતાં પહોંચ્યા તો સ્વિટ્ઝરલેન્ડમાં આટલું જ શીખવાડે છે કે કેટલી બધી વખત ચાવીને ખાવું એટલે તમારું વેટ ઓટોમેટિક લોસ થઈ જાય. ભલે એટલું જ ખાતા હો જેટલું તમે રોજ ખાઓ છો, પણ જો ચાવ્યા વગર ખાઈ લો છો, આરોગી લો છો તો એ બધું વેટ વધારી દે છે. આ પણ એક કળા છે. આપણા એમાં સાયન્સમાં કહ્યું છે કે 54 વખત એક કોળિયો ચાવવો જોઈએ, તો જે શરીરમાં ડાયજેસ્ટ થઈ જાય, શરીર વધે નહીં. અને આ જે ગુસાઈજીનું લીલાનું વર્ણન છે કે મુખ શુદ્ધાર્થ આચમન કરી, એટલે આમાં મુખ શુદ્ધાર્થ એટલે મુખ આપણું જે ભોજન પ્રસાદ લીધો છે એને આઠું કહેવાય, એને શુદ્ધાર્થ જ આપ આચમન કરો છો. આ આચમન કરીને પછી મારે જાણવું હતું, પણ હિંમત નથી થઈ પૂછવાની મારા જેજેને કે આમાં કુલ્લા કરી નાખવાના કે ઉતારી જવાનું, એ નથી પૂછી શક્યો હું. પણ પ્રભુ કૃપા કરશે તો આનો પણ અર્થ મળશે. પણ ત્યારથી મેં પણ આ જ કર્યું. પહેલાં બહુ જ બધી જળ પીધા, જમ્યા પછી ભોજન કર્યા પછી બહુ જ બધું જળ પી જતો હતો. એ શું કરે છે, અંદર અગ્નિ જે છે ને કે જે પચાવવાનું શરૂ કરી રહ્યો છે એ અગ્નિને ઠારી દે છે, ઠંડો કરી દે છે, એટલે ભોજન પચવાની ક્રિયા છે એ મંદ પડી જાય છે, એની સ્વાસ્થ્ય પર બહુ અસર પડે છે. ફરી ભૂખ લાગવામાં સમયમાં પણ બહુ લંબાઈ જાય છે, બધી રીતે બધું આપણું સાયકલ ખોરવાઈ જાય છે. એટલે આ તો જે આવશે એ કહીશ. ગુસાઈજીએ આપ ભોજન કરી મુખ શુદ્ધાર્થ આચમન કરી પાછે કલ્યાણ ભટકો મહાપ્રસાદ કી પાતરી ધરવાઈ. આજે હમણાં સેવક થયા છે ને એટલે આ તો આપનો ક્રમ રહ્યો છે. સો ઉનને મહાપ્રસાદ લિયો પાછે શ્રી ગુસાઈજી आप गादी तकियान के ऊपर बिराजे तब कल्याण भट्ट हूँ तहाँ आए सो साष्टांग दंडवत करी बैठे तब श्री गुसाई जी कल्याण भट्ट सो पूछे जो तुम कहाँ पढ़े हो બધું જાણે છે, એમનો ગમતો વિષય છેડે છે આ. तब कल्याण भट्ट ने श्री गुसाई जी सो विनंती कीनी जो महाराजा धीराज कछु व्याकरण देखियो है. तब श्री गुसाई जी आपने कहो जो बहुत ही आछो है. આ પાછે શ્રી ગુસાઈજી આપ કલ્યાણ ભટ્ટ કો માર્ગ કે ગ્રંથ પઢાય, કેમ કે વ્યાકરણ જાણે છે એટલે હવે માર્ગના ગ્રંથ બધા એમને ભણાવ્યા. આની પાછળ ઘણા બધા પાછળનું આપ વિચારીને કરતા હોવ છો. સો સબ ગ્રંથ પઢે તબ ઉન કલ્યાણ ભટ્ટ કો બહોત ही વિદ્યા સ્ફૂર્ત ભઈ, એટલે એમને ગમતો વિષય હતો વિદ્યા પ્રાપ્ત કરવી. એ બહુ જ બધી વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ ખાલી આ ગ્રંથ પુષ્ટિ માર્ગીય ગ્રંથ વાંચવાથી. સો સબ બાત કો જ્ઞાન ભયો પુષ્ટિ માર્ગનો અને બીજો બધો. પાછે કલ્યાણ ભટ્ટ શ્રી ગુસાઈજી સો જો ગોપ્ય વાર્તા હોઈ સો પૂછતે. तब श्री गुसाई जी आप कल्याण भट्ट सो कृपा करी सब समझाई के कहते और अनेक भांति सो कथा भगवद वार्ता सुनावते. सो श्री गुसाई जी आप वहाँ बहुत दिन लो बिराजे. सो कल्याण जाम खंबाड़िया में सो कल्याण भट्ट ने अपने घर के न को नाम निवेदन करवाए. घरना पण अधिकारी होय तो देवका केटलो सुंदर प्रसंग आज आयो. सोनानो कटोरो मूकी गया, હવે કાલ તો और आनंद आवशे.
કેમ કે હવે એને ખબર પડી કે આ કટોરો મૂકવા વાળો ब्रजवासी રૂપમાં તો गोवर्धननाथ હતા। सो कल्याण भट्ट ने अपने घर के को नाम निवेदन करवाए। पाचे श्री गोसाई जी आप वहां ते विजय किए, सो श्री गोकुल को पधारे। तब कल्याण भट्ट हूँ श्री गोसाई जी के साथ चले। सो अपनो सब कुटुंब लेके श्री गोकुल में आई रहे। એટલે જે ગુસાઈજીને થયું કે આ જીવ તો અમારી પાસે રહેતો સારું, તો બસ પછી તો ગોવર્ધનનાથજી એવી લીલા કરી કે એમણે તો એમ જ ઈચ્છ્યું કે હવે અમે જામ ખંભાળિયામાં રહીશું નહીં, અમે તો કાયમ ગોકુલ વાસ કરીશું। એટલે ઘર વખરી બધું વેચી અને ત્યાં ગોઠવાવડાવી દીધું, બધું મોકલજો ત્યાં અમે પહોંચીએ છીએ। सो कल्याण भट्ट कछुक दिन श्री गोकुल में रहे, पाछे श्री गोपालपुर आए। एक ज वाक्य में समय नो अभाव है એટલે ગોકુલનાથજીએ લીલા ના કરી વર્ણન વધારે, પણ હરિરાયજીએ શ્રીનાથજી ચરિત્રમાં કહ્યું છે આજે કે પહેલા ગોકુલ આવ્યા, પછી ગોવર્ધનનાથજીએ કહ્યું કે આ બધા જીવો અમારી પાસે અહીંયા જતીપુરા એટલે કે ગોપાલપુર આન્યોર પાસે લાવો। એટલે ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગોવર્ધનનાથજીની ઈચ્છા છે ગોકુલ छोड़ी दो, અહીંયા આવો। सो कल्याण भट्ट पाछे गोपालपुर आए, तहाँ श्री गोवर्धननाथ जी के दर्शन किए, ता पाछे आन्योर में रहे। सो वे कल्याण भट्ट श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते। हवे जो आजनो ज प्रसंग अहींया आजे आमां आव्यो छे, आ केवी कृपा छे, केवी लीला छे, तो हवे श्री गोकुलनाथ जी वार्ता प्रसंग बेनु दर्शन करावता कहे छे। और एक समय श्री गोवर्धननाथ जी आपके नेग में कसेड़ी दोई दूध ओछो हतो। तब दूध धरिया ने अपने मन में विचार कियो, जो आज तो दूध थोड़ो है, सो काल ही कसेड़ी दोई दूध अधिक करूंगो। रोज जे होवुं जोईए नेगनुं ना होय तो खरीदवुं जोईए, ब्रजमां दूधनी कमी नथी, पण हवे दूध ओछुं हतुं अने ओछुं छे तो के कोने खबर पड़शे, बे कसेड़ी छे ने काले एवुं तो वधारे दई दईश। जाते ने जाते मनमा समाधान करी लीधुं दला तरवाड़ीनी जेम। ता पाछे श्री गोवर्धननाथ जी आप ता रात्रि को सुवर्ण को कटोरा लेके बरस 10 के लरिका को रूप धारण करी अन्योर में आए। रात्रि એટલે રાત્રિએ જે દૂધનો ભોગ આવે શયનમાં, આ એમાં आपने 2 कसेड़ी ओછી धरी છે। सो कल्याण भट्ट के घर आए। कल्याण भट्ट की बेटी देवका सो श्री गोवर्धननाथ जी आप पूछे, जो देवका तेरे यहाँ दूध है? तब देवका ने वह लरिका सो कहो, जो हाँ हाँ बहुत दूध है, जितनो चाहिए तितनो है। तब वह लरिका ने देवका सो कहो, तो तू दूध को मोल कहे तो मैं लेऊं, कारण के आ लीला करवी छे। हवे अहींया मोल आपवा माटे ए सोनानो कटोरो लईने आवे छे पोतानो गीरे मूकवा, केम के तो ज खबर पड़े के आ दूध दरियाए आवी रीते ओछुं धर्युं छे। नेग नक्की करेलो होय वल्लभ गुसाईजीनो, एमां कोई फेर करे त्यारे तो गोवर्धननाथजी बहु खीजाय। तब देवका ने तो मोल की नाही करी, नाऊ नहीं मोल नहीं लऊं। तब श्री गोवर्धननाथ जी आपने 3.5 पैसा शेर दूध मांग्यो। ये जमाना में 500 ml एक थैली जे आवे छे ने आपणी 3.5 पैसानी आवती थी 550 वर्ष पहला। तब देवका ने नाही करी। पाछे श्री गोवर्धननाथ जी आपने 4 पैसा को शेर दूध मांग्यो। आ तो बार्गेनिंग करे छे। सो ऐसे करत 4.5 पैसा शेर ठहरायो। એટલે દેવકાને તો ખબર નથી કે પ્રભુ છે, એટલે આવી રીતે ભાવ તોલ કર્યો। કોઈ આવ્યો છે ब्रजवासी તો હું તો જે ભાવ છે એ જ ભાવ લઈશ। ફીર કે આમાં આ રીતે વર્ણન છે, હરિરાયજીએ જે વર્ણન કર્યું છે એમાં થોડું રસ વધારે પ્રગટ થાય છે। ફીરી કે શ્રી ગોવર્ધનનાથજી આપને કટોરા ગહને ધર્યો, એટલે કે ગીરવે મૂકી દીધો પેલો કટોરો। તબ દેવકાને અચ્છા ગહને ધર્યો એટલે પીવા માટે આમ રાખ્યો। तब देवका ने कटोरा में दूध राख्यो, ता पाछे अंतःकरण में ही खेद उपज्यो। तब देवका ने अपने घर में ते मिठाई लाई में कटोरा में दूध धरी के दियो। એટલે એને કુદરતી અંદરથી એમ થયું કે મેં ભાવતાલ તો કર્યો એક ગ્રાહક સમજીને, હું તો ગ્રાહક સાથે તો ભાવતાલ કરું છું, મારો ભાવ મારા પિતાએ જે કહ્યો હોય કલ્યાણ ભટ્ટે એ ભાવ લેવો જોઈએ, પણ અહીંયા ભગવાન છે એટલે અંદરથી કુદરતી ખેદ ઉત્પન્ન થયો કે મેં આના પાસે ભાવતાલ કરીને 4 પૈસાનું શેર નક્કી કર્યું છે, તો મારો અંદરનો આત્મા બળે છે।
पाछे अंतःकरण में ही खेद उपज्यो। तब देवका ने अपने घर में खेद उपज्यो ने एटले भाव थयो के आने कंईक आपू विशेष, भले एणे माग्यु छे दूध तो पैसा आपशे एना, पण एने कंईक विशेष शुं आप्युं, अंदरथी एवो भाव थयो एटले अंदर जईने मीठाई लई आई अने आपी अने दूध पण पेला कटोरामां आप्युं, दूध तरीके दियो। तब श्री गोवर्धन नाथ जी आप सब दूध आरोगे, कटोरा वहीं धरी आए, त्या छोड़ दीधो कटोरो। और श्री गोवर्धन नाथ जी आप श्री मुख सो देवका सो कहे, जो प्रातः काल पैसा दे के कटोरा लई जाऊंगा, काले सवारे वहेली सवारे आवीश, तारा 4 पैसा जे नक्की थया छे 1 शेर दूधना ए हूँ तने आपी जईश, पछी हूँ आ कटोरो पाछो लई जईश। ता पाछे वा बाई देवका ने वा कटोरा को धोई के गवाखे में धरी दियो। ता पाछे दूसरे दिन सवारे प्रातः काल श्री गोसाई जी स्नान करी के श्री गिरिराज पर्वत ऊपर मंदिर में पधारे। सो श्री गोवर्धन नाथ जी को सेवा श्रृंगार किए। ता पाछे भोग धरी के कटोरा श्री गोसाई जी देखे तो मंदिर में नहीं है। रोजनो क्रम होय जे कटोरा में धरवानो ए कटोरो त्यां नथी। तब गोसाई जी आप भितरियान सो पूछन लागे, जो कटोरा कहाँ गयो? तब गोवर्धन नाथ जी आपने श्री गोसाई जी सो कहो। ते वखते तो आप प्रत्यक्ष वातो करता, वैष्णवों साथे तो करता, तो गोसाई जी साथे तो केटली बधी। जो दूध के नेग में काल कसेड़ी दोई दूध ओछो हतो, सो ताही ते अन्योर में देवका के घर दूध पी के कटोरा धरी आयो हूँ। तब श्री गोसाई जी कल्याण भट्ट सो जो वार्ता भई सो सब कही। कल्याण भट्ट ने कह્યું કે તમારા ઘરે આવું થયું છે, કાલે ઠાકોરજી રાત્રે दूध पीवा गया, कटोरो राखीने आया है, सो तहां तो तुम ले आओ। तब कल्याण भट्ट श्री गोसाई जी की आज्ञा मांगी के घर आए के देवका सो पूछे, देवका कोई वस्तु गहने धरी गयो है, कोई गिरवे मूकी गयु छे, काले कोई छोकरो आयो तो? तब देवका ने कल्याण भट्ट सो कही, जो धरी तो गयो है। तब कल्याण भट्ट ने कही, जो वे तो श्री गोवर्धन नाथ जी आप आते, सो कटोरा गहने धरी गए है। ता पाछे देवका ने कल्याण भट्ट सो कहो, तुम कटोरा दे आओ। तब कल्याण भट्ट देवका ते कटोरा लेके आए। सो श्री गोसाई जी आपके आगे राख्यो। तब श्री गोसाई जी आपने कल्याण भट्ट सो कही, जो वाके भाग्य की कही कहिए। हवे तो गोसाई जी आप जानी गया कि देवका ना भाग्य नु शुं वर्णन कराय। सो जाको ऐसो सरल भाव, सो ताके घर श्री ठाकुर जी दूध के लिए कटोरा धरी आए। पाछे राजभोग आरती करी अनुसर करी श्री गोसाई जी आप नीचे पधारे। सो अपनी बैठक में गादी तकियान के ऊपर बिराजे। तब सब वैष्णव श्री गोसाई जी के दर्शन को आए। सो दर्शन करी के अपने अपने घर को गए। ता पाछे श्री गोसाई जी आप दूध दरिया को बुलाए के वासो बहुत खीजे। आप तो खीजवू पण एटલું सुंदर छे। અમારા આચાર્ય ચરણ મારા બ્રહ્મસુમન દાતાર ગુરુ એ પણ ખીજે એટલે મને ગુસાઈજીનું જ સ્મરણ થાય, એટલો આનંદ આવે। પોતાના હોય ત્યાં જ ખીજે, બાકી તો આ દ્રષ્ટિએ નથી આપતા। હસવાની વાત તો દૂર રહી। सो ऐसो काम कबहू नाही करिए, जो श्री गोवर्धन नाथ जी आपके नेग में सो घटाइए नाही, એટલે કે ઓછું નહીં ધરવાનું, શ્રમ પડ્યો ને। तब दूध दरिया ने श्री गोसाई जी से विनंती की, जो महाराजा धीराज आपकी आज्ञा होगी सोई हम करेंगे। बस आपणे तो वल्लभ पुल पासे जो रिझाववा होय तो बे हाथ जोड़ीने कहेवानुं एम ज थशे, अमारी भूल थई गई। पछी साष्टांग दंडवत मैं तो केटली वार कर्या छे। मारो मुखरता दोष एटलो बधो हतो, एटલું બધું बोलतो तो हूँ, तो बधी वखते मारा केटला दोषोने आप गोळीने पी गया छे। क्यारेक अतिशय थाय तो पछी लागे के साव खीज्या અને મારી સાથે વાત નથી કરીને જોવું નથી તો હું સાષ્ટાંગ કરું, એમાં ચરણ પકડી લઉં, એટલે હવે હસી પડે ખડખડાટ। આવો છે સ્વભાવ। तब दूध दरिया ने श्री गोसाई जी से विनंती की, जो महाराजा धीराज
आपकी आज्ञा होगी सो ही हम करेंगे। सो ऐसी कृपा देवका के ऊपर आप करते सो वे कल्याण भट्ट श्री गुसाईजी कैसे कृपा पात्र भगवदीय हते। હવે વાર્તા પ્રસંગ 3 હજી આગળ ઘણા બધા પ્રસંગો છે, 3, 4, 5 એમ કરીને બીજા 3 પ્રસંગો છે, એ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. श्री वल्लभ नख चंद्र छटाबीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोल को छेलो भरोसो, दृढ़ इन चरण के. दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण के. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री महाराज वल्लभकुल परिवार की जय, अपने गुरुदेव की जय.